કરજણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ દ્વારા અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો। રસ્તા પર પડી ગયેલા ખાડાની પૂજા કરી તાલુકા કોંગ્રેસ પ્રમુખે। અહીં નેશનલ હાઈવે 48 અને તેની બાજુનો સર્વિસ રોડ, આ સર્વિસ રોડ પર મસમોટા ખાડા પડી ગયા છે। આ ખાડામાં કોઈનો અકસ્માત ન સર્જાય, ખાડાને કારણે કોઈ પડી ન જાય, કોઈને ઈજા ન પહોંચે એ માટે ભગવાનને પ્રાર્થના કરતા હોય તે રીતે ખાડાની પૂજા કરવામાં આવી। ખાડામાં બેસી જઈને તાલુકા કોંગ્રેસ પ્રમુખે વિરોધ વ્યક્ત કર્યો છે। તાલુકા કોંગ્રેસ પ્રમુખ પિન્ટુ પટેલ દ્વારા ખાડાઓનું પૂજન કરવામાં આવ્યું। વહેલામાં વહેલી તકે આ ખાડાઓ પૂરાય તેવી માંગ કરવામાં આવી રહી છે। લોકો દ્વારા અનેક રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાંય તંત્રના પેટનું પાણી નથી હલતું। જાણે મોટા અકસ્માતની રાહ જોવાઈ રહી હોય તેમ નેશનલ હાઈવે 48ની બાજુનો આ સર્વિસ રોડ બિસ્માર હાલતમાં છે। મસમોટા ખાડા આ સર્વિસ રોડ પર પડી ગયા છે, પરંતુ આ ખાડા પૂરવામાં નથી આવતા અને તેવામાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ પિન્ટુ પટેલે અનોખી રીતે ખાડામાં બેસી ખાડાની પૂજા કરી વિરોધ દર્શાવ્યો। પૂજન કરીને વિરોધ પ્રદર્શન કર્યું છે, શું કહેશો? આ ખાડા છેલ્લા 6 મહિનાથી અવાનવા છે અને છેલ્લા 6 મહિનાથી લોકો ત્રાસી ગયા છે। તમે વાહન વ્યવહાર જે ચાલી રહ્યો છે, હેલ્મેટનો કાયદો તાત્કાલિક લાગુ થઈ જાય તો ખાડા ભરવાનો હોય તાત્કાલિક લાગુ કરો ને। છેલ્લા ઘણા સમયથી આ ખાડાનું રાજ ચાલી રહ્યું છે, એની અંદર આજે તંત્ર હેરાન છે અને તંત્ર દ્વારા ભરવામાં નહીં આવી રહ્યું। તો ખાડા રાજની આજે પૂજન કરીને જ કહેવા માગ્યા છે કે ખાડાનું પૂજન એટલા માટે કર્યું છે કે ખાડા પૂંજીને કોઈનો એની અંદર જીવ ના જાય અને સરહદનું ચાલે છે ત્યારે અમે પૂજન કર્યું કે ભાઈ આવનારા દિવસોની અંદર આ ખાડામાં પડીને કોઈનો જીવ ના જવો જોઈએ।